તમામ વિદ્યાર્થી મિત્રોનું હું મયુર લિંબાચિયા મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 નો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3 અને આગળના દાખલા જોઈશું। વિદ્યાર્થી મિત્રો, રકમ તમને સ્ક્રીન ઉપર આપેલી છે। રકમને સમજી અને દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો 1.3 કે ई સ્ક્વેર ભાગ્યા GMEMP ગુણોત્તર પરિમાણ રહિત છે। એટલે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને એક સમીકરણ આપ્યું છે અને કહ્યું છે કે આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેવું ચકાસો। તો સૌથી પહેલાં તો સમીકરણ લખી લઈએ કે ई સ્ક્વેર ભાગ્યા GMEMP। आ जे समीकरण है ए समीकरण ने जो हूँ ऊपर नीचे आर स्क्वेर वडे भागी नाखूँ तो तमने कंईक आ रीतनु समीकरण मळे के ई स्क्वेर भाग्या आर स्क्वेर भाग्या GMEMP भाग्या आर स्क्वेर। विद्यार्थी मित्रों, तमे उपरનું આ સમીકરણ અને નીચેનું સમીકરણ ધ્યાનથી જોશો તો તમને અંદાજો આવી જશે કે આ બંને સમીકરણો કોના સમીકરણો છે। તો તમે ઉપરનું જે સમીકરણ જોશો એ જે સમીકરણ છે એ અહીંયા ई સ્ક્વેર છે। ई સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભારો। तो इलेक्ट्रॉन અને પ્રોટોનના વિદ્યુત ભારો કેવા છે? સમાન વિદ્યુત ભારો છે। આપણે જે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય બળનું સમીકરણ ભણ્યા છે જેને આપણે વિદ્યુત બળ પણ કહીએ છીએ એ છે કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, Q1 ની જગ્યાએ જો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લઉં અને Q2 ની જગ્યાએ પ્રોટોનનો વિદ્યુત ભાર લઉં, બંનેના વિદ્યુત ભારો સમાન છે Q જેટલા। તો અહીંયા શું આવે સમીકરણ? કે Q સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર। હવે અહીંયા જે Q છે એની જગ્યાએ E લખ્યું છે, એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળનું સમીકરણ છે। જ્યારે જે નીચેનું સમીકરણ છે એ તમે જુઓ, ગુરુત્વાકર્ષણ બળનું આપણી પાસે સમીકરણ છે FG ઇઝ ઇક્વલ ટુ G M1 M2 ભાગ્યા R સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, આમાં જે M1 છે એની જગ્યાએ જો આપણે ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો એને ME લખી શકાય અને આની જગ્યાએ જો પ્રોટોનનું દળ લખીએ તો એને MP લખી શકાય। એનો મતલબ કે આ જે સમીકરણ છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વીય બળ દર્શાવે છે, એટલે કે ગુરુત્વીય બળનું સમીકરણ છે। તો વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણો આપણને ખ્યાલ આવી ગયા। તો આ બંને સમીકરણો જે છે એ બળોના સમીકરણો છે। ઉપરનું જે છે વિદ્યુત બળ, નીચેનું છે ગુરુત્વીય બળ। આ બંને બળો જો આપણે પરિમાણના અનુસંધાનમાં જોઈએ તો બંને ન્યૂટનમાં મપાય છે અને ઉપરની જે જો પરિમાણ સમાન હોય તો આપણે કહી શકીએ કે એનો જવાબ 1 આવે। 1 એ પરિમાણ રહિત રાશિ છે। તો અહીંયા તમને સૌથી પહેલું કહ્યું હતું કે જે ગુણોત્તર આપેલો છે એ પરિમાણ રહિત છે, તમે ચકાસો। તો આપણે એ ચકાસી લીધું છે। ચલો હવે આગળમાં છીએ। આગળ શું કહે છે જુઓ, ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો। તો તમારે જે સમીકરણ આપેલું છે એ સમીકરણની અંદર બધા જ અચળાંકોના મૂલ્યો મૂકવાના છે અને એના અનુસંધાનમાં એનું જે મૂલ્ય આવશે એ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ લખી અને એના અનુસંધાનમાં આપણે પદો મૂકતા જઈએ। તો કે E સ્ક્વેર ભાગ્યા GMEMP। વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર આપણી પાસે દરેક અચળાંકોના મૂલ્યો છે તો એને સમીકરણમાં મૂકી અને સોલ્યુશન કરીએ તો કેનું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા E સ્ક્વેર। મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર બંને સમાન છે
તો 1.6 ગુણ્યા 10⁻19 વર્ગ ભાગ્યા જી એટલે ગુરુત્વીય અચળાંક કેટલો હતો 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા એમી એટલે કે ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ છે 9.1 ગુણ્યા 10⁻31 એ જ રીતે એમપી એ પ્રોટોનનું દળ છે તો એ છે 1.66 ગુણ્યા 10⁻27. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક અચળાંકના મૂલ્યો મૂકી દીધા છે. જો આનું સોલ્યુશન કરીશું તો આનું સોલ્યુશન મળશે 2.29 ગુણ્યા 10⁻39. આ જે મૂલ્ય છે એ મૂલ્ય આપેલ સમીકરણના બધા જ અચળાંકોને મૂકી અને મળતું મૂલ્ય છે જે તમને બીમાં શોધવાનું કહ્યું છે. હવે આગળ રકમ વાંચો. શું કહે છે? આ ગુણોત્તર શું સૂચવે છે? તો તમને ગુણોત્તર શું સૂચવે છે એ તમારે કહેવાનું છે. તો તમે જુઓ, અહીંયા હું ઉપરનું જે સમીકરણ હતું એ વિદ્યુત બળનું સમીકરણ છે અને નીચેનું જે સમીકરણ છે એ ગુરુત્વીય બળનું સમીકરણ છે અને એના ગુણોત્તરનું મૂલ્ય આવ્યું 2.29 10⁻39. તો આવી રીતે લખી શકીએ આપણે Fe ઇઝ ઇક્વલ ટુ 2.29 × 10⁻39 ગુણ્યા Fg. મતલબ કે જે વિદ્યુત બળ છે એ ગુરુત્વ બળ કરતાં 2.29 ગણું વધારે છે એવું લખી શકીએ. તો અહીંયા આપણે લખવું પડે કે વિદ્યુત બળ કોના વચ્ચેનું? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના ગુરુત્વ બળ કરતાં 2.29 ગુણ્યા 10⁻39 ગણું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો દાખલા નંબર 1.3. હવે આપણે જોઈશું દાખલા નંબર 1.4. હવે વિદ્યાર્થી મિત્રો 1.4 કંઈક આ રીતે આપેલો છે. એ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. અને બી સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને એ અને બી તમારે સમજાવવાના છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં એની અંદર તમને કહ્યું છે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. તો સૌથી પહેલાં તો ક્વોન્ટાઇઝ્ડનો મતલબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ક્વોન્ટાઇઝનો મતલબ છે ટુકડામાં અથવા અસતત. અને થિયરીમાં આપણે જોયેલું કે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશનમાં આપણે Q ઇઝ ઇક્વલ ટુ ± એની સમીકરણ જોયેલું. તો આનો મતલબ શું છે એ સમજીએ. અને એ સમજવા માટે અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે પદાર્થ 1 અને પદાર્થ 2 લીધેલો છે. શરૂઆતમાં પદાર્થ 1 અને પદાર્થ 2 વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પરંતુ હું કોઈ પ્રક્રિયા દ્વારા પદાર્થ 1માંથી ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર પદાર્થ 2માં કરું તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ 1 એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. કેમ કે એ ઇલેક્ટ્રોન ઘુમાવે છે. અને એવી જ રીતે પદાર્થ 2 વિદ્યુતભારની દ્રષ્ટિએ ઋણ વિદ્યુતભારિત થશે. પદાર્થ 1 હવે ધન વિદ્યુતભાર થયો અને પદાર્થ 2 એ ઋણ વિદ્યુતભારિત થયો. જેમ જેમ વધારે ઇલેક્ટ્રોન હું ટ્રાન્સફર કરતો જઈશ તેમ તેમ પદાર્થ 1નું વિદ્યુતભારિતપણું વધતું જશે, એટલે કે ધન વિદ્યુત ભારિતપણું વધતું જશે. અને એવી જ રીતે પદાર્થ 2 ઇલેક્ટ્રોન મેળવશે એનું ઋણ વિદ્યુત ભારિતપણું વધતું જશે. મતલબ કે આપણે એવું કહી શકીએ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થતો હોય ત્યારે તે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે અથવા મેળવતો હશે. એટલે કે પદાર્થના વિદ્યુત ભારમાં થતો ફેરફાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના મૂળભૂત પદમાં જ મળશે. તમે જુઓ, પદાર્થ 1નો વિદ્યુતભાર ધીમે ધીમે વધતો જાય છે અને પદાર્થ 2 પરનો ઋણ વિદ્યુતભાર ધીમે ધીમે વધતો જાય છે. કોના પદમાં વધે છે? તો એ ઇલેક્ટ્રોનના પદમાં વધે છે.
જેમ જેમ ઇલેક્ટ્રોન એકમાંથી બેમાં આવતો જાય છે, પદાર્થ એક વધારે ધન વિદ્યુત ભારિત બનતો જાય છે અને પદાર્થ બે એ ઋણ વિદ્યુત ભારિત બનતો જાય છે. એનો મતલબ કે આ સમીકરણમાં પદાર્થનું જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કોની ઉપર આધાર રાખશે? વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર વખતે ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. જો એક ઇલેક્ટ્રોનને આપણે મોકલીએ તો આ ધન થાય અને આ થશે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો આ ઋણ બનશે. આની ઉપરનો હવે વિદ્યુત ભાર ધન થયો, પદાર્થ બે ઉપરનો ઋણ થયો. ધારો કે 2 ઇલેક્ટ્રોન ગયા તો આ વધુ ધન થશે અને એ જ રીતે આ વધુ ઋણ બનશે. ત્રીજો ઇલેક્ટ્રોન જાય તો આ વધુ ધન બને અને આ એ જ પ્રમાણે વધુ ઋણ બનશે. ધારો કે n ઇલેક્ટ્રોન મેં મોકલી દીધા તો આપણે કહી શકીએ કે આનો વિદ્યુત ભાર કેટલો થયો? પ્લસ એની જેટલો થયો અને આનો વિદ્યુત ભાર માઇનસ એની જેટલો થયો. તો એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો મેં આ સમીકરણ લખેલું છે Q = Ne. તો આ સમીકરણ તમને બતાવે છે કે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક મહત્વની બાબત એ છે કે ધારો કે મારે પદાર્થ એક ઉપરથી 1.5 જેટલો વિદ્યુત ભાર લઈ જવો હોય અથવા 3.5 જેટલો વિદ્યુત ભાર લઈ જવો છે. બીજા શબ્દોમાં કહું તો મારે પદાર્થ 2 ને 1.5 ગણો વિદ્યુત ભારિત કરવો છે કે 3.5 ગણો વિદ્યુત ભારિત કરવો છે, તો આ શક્ય નહીં બને. તો આ શક્ય નહીં બનવાનું કારણ શું? તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન ક્યાં તો એક ટ્રાન્સફર કરીએ, ક્યાં તો 2 ટ્રાન્સફર થશે, ક્યાં તો 3 ટ્રાન્સફર થશે. 1.5 ઇલેક્ટ્રોન કોઈ દિવસ ટ્રાન્સફર ના થાય, એવી રીતે 3.5 ઇલેક્ટ્રોન પણ કોઈ દિવસ ટ્રાન્સફર થશે નહીં. તો હંમેશા જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં થાય છે હંમેશા એના પૂર્ણાંકમાં થાય છે. એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થયેલું છે. તો આશા રાખું છું કે તમને આ એક્સપ્લેનેશન સમજાયું હશે. હવે આપણે એના બી પાર્ટ તરફ જઈએ. તો બી પાર્ટ કહે છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સ્થૂળ વિદ્યુત ભારો કે મોટા વિદ્યુત ભારો. ધારો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, એની ઉપર ખૂબ મોટા પ્રમાણના વિદ્યુત ભારો છે, અસંખ્ય વિદ્યુત ભારો છે આ પદાર્થ ઉપર. હવે વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ વધારે હોવાથી આપણે દરેક વિદ્યુત ભારોને પર્સનલી અથવા દરેક વિદ્યુત ભારોનો વ્યક્તિગત અભ્યાસ કરી શકીએ નહીં, કેમ કે આ પદાર્થ ઉપર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ખૂબ મોટો છે. હવે જ્યારે કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ મોટું હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે 1 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભારમાં 6.25 ગુણ્યા 1012 જેટલા વિદ્યુત ભારો રહેલા હોય છે. તો 1 માઇક્રોકુલમ જેટલા નાના વિદ્યુત ભારમાં પણ જો આટલા બધા વિદ્યુત ભારો રહેલા હોય તો જો 1 કુલમની વાત કરીએ તો એમાં વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ મોટી થશે. એટલે કે જ્યારે વિદ્યુત ભારની સંખ્યા ખૂબ જ મોટી હોય તો આપણે એવું કહી શકીએ કે આમાં જે અસતતતા છે એ રહેતી નથી અને એ વિદ્યુત ભારો જથ્થામાં હોવાથી, ક્રાઉડમાં હોવાથી, વધુ સંખ્યામાં હોવાથી આપણે વ્યક્તિગત રીતે કોઈ પણ એક ઇલેક્ટ્રોન કે કોઈ પણ એક વિદ્યુત ભાર વિશેની ચર્ચા કરી શકતા નથી, એનો અભ્યાસ કરી શકતા નથી. એટલા માટે એવું કહીએ છીએ કે મોટી સંખ્યામાં જ્યારે વિદ્યુત ભારો હોય ત્યારે ક્વોન્ટાઇઝ્ડનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ
અહીંયા એપ્લાય કરી શકતા નથી, એને આપણે અવગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ જે આન્સર છે એ સમજાયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 1.5 તરફ જઈશું. 1.5માં રકમ કંઈક આ રીતે આપેલી છે. જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. હવે અહીંયા વિદ્યુત ભાર સંરક્ષણની બાબત અનુસંધાનમાં આ જે ઘટના થાય છે એ સુસંગત કેવી રીતે બને છે એ આપણે જોવાનું છે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું કહે છે? વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ એવું કહે છે કે શરૂઆતનો વિદ્યુત ભાર બરાબર અંતિમ વિદ્યુત ભાર, એટલે કે ઇનિશિયલ વિદ્યુત ભાર બરાબર ફાઇનલ વિદ્યુત ભાર હોવો જોઈએ. ઇનિશિયલ વિદ્યુત ભાર એટલે ઘર્ષણ પહેલા કહી શકીએ, અને ફાઇનલ એટલે ઘર્ષણ બાદ કહી શકીએ. તો બંને જો વિદ્યુત ભારો સરખા થાય તો આપણે એવું કહી શકીએ વિદ્યુત ભારનું શું થશે? સંરક્ષણ થશે. તો ચલો જોઈએ. સમજવા માટે મેં અહીંયા એક આકૃતિ દોરેલી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે છે એ રેશમી કપડું છે અને આ જે છે એ કાચનો સળિયો બતાવેલો છે. આપણને એવું કહે છે કે જ્યારે આ બંનેને ઘસવામાં આવે, એટલે કે મેં અહીંયા આ બંનેને ઘર્ષણ કરાવ્યું, તો ઘર્ષણ કરાવ્યા પહેલાં બંને ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? તો તમે જુઓ, રેશમી કપડું ઘર્ષણ પહેલાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હશે, એટલા માટે એની ઉપરનો વિદ્યુત ભાર Q1 તરીકે દર્શાવેલો છે, બરાબર 0. એ જ રીતે કાચનો સળિયો ઘર્ષણ પહેલાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હશે, તો એની ઉપરનો વિદ્યુત ભાર Q2 તરીકે દર્શાવ્યો છે, એ પણ કેટલો હશે? 0 હશે. તો બંને રેશમી કપડું અને કાચનો સળિયો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલા માટે એની ઉપરના વિદ્યુત ભાર કેવા છે? 0. તો શરૂઆતનો વિદ્યુત ભાર અહીંયા લખીએ તો Q1 પ્લસ Q2 બંને કેવા છે? 0 0. તો ફાઇનલ વિદ્યુત ભાર કેટલો આવ્યો? ફાઇનલ વિદ્યુત ભાર આવ્યો 0. હવે આપણે ઘર્ષણની ઘટના કરાવીએ છીએ. તો ઘર્ષણની ઘટના બાદ તમે થિયરીમાં ભણ્યા છો તેમ જ્યારે કાચનો સળિયો રેશમના કપડા સાથે ઘસવામાં આવશે ત્યારે જે કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે કે કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ ઇલેક્ટ્રોન રેશમી કપડું મેળવે. તો કાચનો સળિયો જ્યારે રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે ધન વિદ્યુત ભારિત બનશે અને જે રેશમી કપડું છે એ ઇલેક્ટ્રોન મેળવવાના કારણે ઋણ વિદ્યુત ભારિત બનશે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે કાચના સળિયામાંથી n જેટલા ઇલેક્ટ્રોન એ રેશમના કપડામાં આવી ગયા, તો આપણે એવું કહી શકીએ કે રેશમના કપડાનો વિદ્યુત ભાર જે પહેલાં 0 હતો હવે કેટલો થયો? -ne જેટલો થયો. ક્વોન્ટાઇઝેશનનું સમીકરણ તમને ખબર છે, Q ± ne. તો કોઈ પણ વિદ્યુત ભાર હંમેશા કોના પદમાં હોય? મૂળભૂત ઇલેક્ટ્રોનના પદમાં હોય. તો એ અનુસંધાનમાં રેશમી કપડું થશે -me અને કાચનો સળિયો થશે +ne, કેમ કે એને શું કર્યા છે? ઇલેક્ટ્રોનને ગુમાવ્યા છે, એટલા માટે પ્લસ બન્યો. તો હવે અહીંયા લખીશું ફાઇનલ ચાર્જ આ તંત્રનો કેટલો થાય? ફાઇનલ ચાર્જ આ તંત્રનો થશે જે Q1 પ્લસ Q2. Q1 કેટલો છે? Q1 છે -ne અને Q2 કેટલો છે? +ne. તો -ne +ne એકબીજાને કેન્સલ કરે તો કેટલા આવ્યા? 0. એનો મતલબ કે LHS બરાબર RHS. તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ જળવાય છે. તો આ હતો આ દાખલાનો જવાબ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. જો આજના દાખલા તમને સમજાયા હોય, વિડીયો પસંદ આવ્યો હોય, મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ રીતે હું દરેક ચેપ્ટર વાઇઝ સ્વાધ્યાયના દાખલા પણ મૂકવાનો છું અને સાથે સાથે થિયરીના દરેક ટોપિક પણ
આ ચેનલ ઉપર મૂકવાનો છું. અગેન રિક્વેસ્ટ કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમને એની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ. બાય.